this video. We are going nicely in chapter number 6. As you saw the title of the chapter number 6 that suggests the night train at Deoli. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 યુનિટ પૂરા થઈ ગયા છે અને છઠ્ઠું યુનિટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નાઇટ ટ્રેન એટ દેઓલી. તો હવે ટાઇટલ તમને વાંચતા જ કંઈક આમ અલગ લાગશે, કારણ કે નાઇટ ટ્રેન એટ દેઓલી એક ગામનું નામ છે. હવે જોવા જઈએ તો તમને કદાચ તમે ખ્યાલ હોય તો તમે બસ અથવા ટ્રેનમાં ક્યારેય મુસાફરી કરી હોય, બરોબર? તો તમને પણ આવો અનુભવ થયો હોય. શેનો અનુભવ? તો ટ્રેનમાં કે બસમાં આપણી સાથે અથવા આપણી બાજુમાં કોઈ પણ સ્ટ્રેન્જર, અજાણ્યો વ્યક્તિ બેઠા હોય અને થોડીક વાર આપણને અજાણ્યું લાગે, પછી આપણે વાતચીત ચાલુ કરીએ અને આપણું જે સફર છે, મુસાફરી છે, એ આરામથી આપણે આપણી જગ્યાએ પહોંચી જતા હોઈએ છીએ. આવું તમને ક્યારેય અનુભવ થયું છે ખરા? બરોબર. તો આ જે ટાઇટલ છે નાઇટ ટ્રેન એટ દેઓલી એક ગામનું નામ. એમાં એક આપણા જે રાઇટર છે, બરોબર, એમને એક એવો અનુભવ થયો કે જેનું વર્ણન અહીંયા પાઠમાં દર્શાવવામાં આવ્યું છે, બરોબર. તો એની પહેલાં તમે અહીંયા પોયમની અંદર જો તમે જોઈ શકો છો કે પોયમ જે જેમ્સ થોમ્સન નામના પોએટ દ્વારા લખવામાં આવી છે. સરસ મજાની પોયમ આપી છે, જરા હું પહેલાં રિસાઇટ કરી લઉં અથવા રીડ કરી લઉં. As we rush in the train, the trees and the houses go wheeling back, but the starry heavens above the plain come flying on our track. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. We will rush ever on without fear. Let the goal be far, the flight be flat. For we carry the heavens with us, dear, while the earth slips from under our feet. હવે અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાની પોયમ છે. આપણે એનું ટ્રાન્સલેશન કરવાની કોઈ જરૂરિયાત નથી, પણ અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે. રસ છે, હેવન્સ છે, બરોબર. પછી બ્યુટીફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, સુંદર મજાનું આકાશ કે જેમાં તારાઓથી ભરેલું હોય, બરોબર. ઓવર ધ ડલ અર્થ સ્વાર્મ એન્ડ ફ્લાય, કે જ્યાં મોસ્કિટોઝ અને મચ્છરો અને બધા ઉડતા હોય. અહીં એક શબ્દ આપણે વાંચ્યો છે, કમ્પેનિયન્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પેનિયન્સ, ફ્રેન્ડ્સ? કમ્પેનિયન્સ મીન્સ ટુ સ્ટે વિથ અસ. કમ્પેનિયન્સનો મતલબ થાય સાથી, બરોબર. આપણી સાથે જે રહેતા હોય ઇટ ઇઝ કોલ્ડ કમ્પેનિયન્સ. હવે આપણે બીજું તો કશું કંઈ કરવાનું છે નહીં. એક સરસ મજાનું આપણે યુનિટ, ચેપ્ટર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. લેટ્સ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 6. વેન આઈ વોઝ એટ કોલેજ. જો જ્યાં આઈ શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આઈ જે છે એ જે લેખક છે, રાઇટર, એ પોતાના માટે યુઝ કરે છે. આઈ મીન્સ રાઇટર, બરોબર. વેન આઈ વોઝ એટ કોલેજ. હવે જ્યારે હું કોલેજમાં હતો. આખો પાઠ જે છે એ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં દર્શાવવામાં આવ્યો છે. તો એમ કે છે, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. તો જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું રેગ્યુલરલી
જો રેગ્યુલર શબ્દ અને રેગ્યુલરલી એ શબ્દમાં ફરક છે. રેગ્યુલર એટલે નિયમિત અને રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. તો રેગ્યુલરલી શબ્દ જે છે એ એક વિશેષણ ક્રિયા વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો. ક્રિયાપદની પાછળ ly લાગે ઇટ ઇઝ કોલ્ડ એડવર્બ. એને એડવર્બ કહેવામાં આવે છે, જેનું ગુજરાતી મતલબ થાય છે ક્રિયા વિશેષણ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો એને એ શબ્દ જે છે એનો મિનિંગ બદલાઈ જાય અને વિશેષણ જે છે એ ક્રિયા વિશેષણ જે છે એ ક્રિયાપદની પહેલા પણ લાગી શકે અને ક્રિયાપદ પછી પણ લાગી શકે. બરોબર? તો હું નિયમિત રીતે સ્પેન્ટ માય વેકેશન. કયું વેકેશન? સમર વેકેશન. હું મારું ઉનાળાનું જે વેકેશન હતું એ નિયમિત રીતે દેહરા ગામમાં પસાર કરતો હતો. કઈ જગ્યાએ? દેહરામાં શું છે? તો એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. અંડરલાઈન કરજો. વેર ડીડ હિઝ ગ્રાન્ડ મધર લીવ? તો હિઝ ગ્રાન્ડ મધર લીવડ એટ દેહરા. ગ્રાન્ડ મધર એટલે દાદીમા. લેખકના જે દાદીમા હતા એ દેહરામાં રહેતા હતા. I would leave the plains early in May. I would leave plains early in May and return late in July. પ્લેન શબ્દ જે છે એનો મતલબ કે જગ્યા દર્શાવે છે. લીવ કરવું એટલે છોડી દેવું. હું મે મહિનામાં એ જગ્યા છોડી દેતો એટલે ત્યાંથી નીકળી જતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. અને પાછો જુલાઈ મહિનામાં હું રિટર્ન થતો. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન. અંડરલાઈન કરજો. દેવોલી એક નાનકડું એવું સ્ટેશન હતું કે જે અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. અંડરલાઈન કરજો. દેવોલી ગામનું નામ છે બીજું. એ ગામ દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું હતું. It was on the border of the heavy jungle of Indian Tarai. ભારતીય તરાઈના જે જંગલો આવેલા છે એની બોર્ડર ઉપર દેહરા ગામ આવેલું છે. એનાથી 50 કિલોમીટર દૂર દેવોલી આવેલું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પેરેગ્રાફની અંદર ખાસ તો એક સમર વેકેશનની વાત કરે છે. દેહરા કે જ્યાં રાઇટર્સ ગ્રાન્ડ મધર લીવ્ડ. બરોબર? લેખકના દાદીમાં રહેતા હતા. મે મહિનામાં તેઓ મે મહિનામાં ત્યાંથી નીકળી જતા અને જુલાઈ મંથમાં પાછા આવતા. આ ચર્ચા કરવાની જરૂરિયાત એટલે છે કારણ કે ક્વેશ્ચનમાં પૂછાય છે. બરોબર? કે ક્યારે લેખક અહીંયા જતા, ક્યારે રિટર્ન થતા. બરોબર? હવે આગળ જોઈએ. I decided that one day I would get off the train at Deoli. જો get off છે ને એ phrase preposition કહેવાય. હવે phrase preposition એટલે શું? phrase phrase નહીં, phrase. શબ્દ સમૂહ માટેના શબ્દોની વાત કરવામાં આવી છે કે preposition of જે છે ને OFF એ એક preposition છે. તો કોઈ પણ prepositionની સાથે ક્રિયાપદ લગાડવામાં આવે એને phrase preposition કહેવામાં આવે છે. હવે get off એ આખું સાથે બોલવાનું છે. get off નો મતલબ થાય છે ઉતરવું. get on નો મતલબ થાય ચડવું. બરોબર? તો I decided લેખકે નક્કી કર્યું. What did the writer decided one day? તો one day એટલે કે એક દિવસ હું આ દેવોલી સ્ટેશને નીચે ઉતરીશ અને સ્પેન્ડ ધ ડે ધેર અને ત્યાં આખો દિવસ પસાર કરીશ એવું લેખકે નક્કી કર્યું.
I was 18, અંડરલાઈન કરજો. રાઇટર વોઝ 18. 18 એટલે 18 વર્ષ. લેખકની ઉંમર 18 વર્ષની હતી. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. અને તેઓ ગ્રાન્ડ મધર એટલે કે દાદીમાને ત્યાં રોકાવા જતા ત્યારે દેઓલી સ્ટેશને ટ્રેન ઊભી રહી. A girl came down the platform selling baskets. હવે એક છોકરી ત્યાં હતી કે જે બાસ્કેટ્સ એટલે ટોપલીઓ વેચતી હતી. કઈ જગ્યાએ? ડાઉન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર રેલવે સ્ટેશને તમે ગયા હો તો ત્યાં પ્લેટફોર્મ ઉપર તમને ઘણા બધા ફેરિયાઓ વસ્તુ વેચતા જોવા મળતા હોય છે. તો એવી જ રીતે ઇમેજિન કરો તમે કે એક સ્ટેશન ઉપર દેઓલી સ્ટેશન ઉપર એક છોકરી બાસ્કેટ વેચી રહી હતી. બરોબર. હવે આગળ જોઈએ. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ. હવે જે સવારનો જે સીન હતો એ બતાવે છે કે એ સવાર કેવી હતી? એકદમ ઠંડી હવા આવતી હતી. અને ધ ગર્લ હેડ અ શાવલ. જો શોલ કહેવાય અને શોલ SHAWL. આપણે શાલ કહીએ છીએ ને ગુજરાતી ભાષામાં. ઠંડી હોય ત્યારે આપણે શાલ ઓઢીએ છીએ. તો શાલ ગુજરાતીમાં છે પણ અંગ્રેજીમાં એને શોલ કહેવામાં આવે છે. શોલ SHAWL. અંડરલાઈન કરજો. એ છોકરીએ એના શોલ્ડર ઉપર એટલે ખભા ઉપર શાલ રાખેલી હતી. ચિત્રમાં તમે જોઈ શકો છો એક છોકરી બાસ્કેટ વેચી રહી છે અને જે ટ્રેનના ડબ્બાના જે દરવાજા ઉપર જે વ્યક્તિ ઊભા છે એ આપણા રાઇટર છે. બરોબર. આગળ જોઈએ. હર ફીટ વેર બેર. એના જે પગ હતા એ દેખાતા ન હતા. જો ચિત્રમાં જોઈ શકો છો નીચે કપડાં એને પહેર્યા હતા એટલે એના પગ સરખા દેખાતા નહોતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. હવે એ છોકરીનું વર્ણન કર્યું છે કે એના પગ બહુ દેખાતા નહોતા અને એના જે કપડાં હતા એ જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ. પછી એ છોકરી કેવી હતી? યંગ હતી, યુવાન હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. વોકિંગ એટલે મારી સામું, ગ્રેસફુલી એટલે એકદમ આનંદથી મારી સામું આવી રહી હતી. જો તમે વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ કરેલું વાક્ય તમે જુઓ તો એક વાક્ય ભૂતકાળ દર્શાવ્યું, તો વોઝ એ ક્રિયાપદ આવ્યું, પછી વોકિંગ શબ્દ, તો વોકિંગ એક ક્રિયાપદ છે એને ING લગાડ્યું. બરોબર. અને ગ્રેસફુલી, જો મેં તમને કીધું હતું કે ક્રિયાપદની પાછળ LY લાગે એને ક્રિયા વિશેષણ કહેવાય. તો ગ્રેસ શબ્દ છે ગ્રેસફુલી અને ટુવર્ડ્સ એટલે સામે. પેલી છોકરી યુવાન હતી અને મારી સામું આનંદથી મોજથી ચાલીને આવી રહી હતી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ. વેન શી કેમ ટુ માય વિન્ડો. જ્યારે જેવી તે મારી બારી પાસે આવી. શી સ્ટોપ્ડ. એ ઊભી રહી ગઈ. શી સો ધેટ. એને શું જોયું? શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટલી, જો LY લાગ્યું ને એટલે ક્રિયા વિશેષણ. ઇન્ટેન્ટ એટલે ઈરાદાપૂર્વક, ઈરાદો. ઇન્ટેન્ટ ઉપરથી ઇન્ટેન્શન આવ્યું. બરાબર. અને ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક રીતે. તેણીએ જોયું કે હું તેને ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. જો સી સો એ વાક્ય છે, પછી ધેટ આવ્યું, પછી આઈ વોઝ લુકિંગ. તો એક સી સો શબ્દ છે એ સાદો ભૂતકાળ દર્શાવ્યું અને વોઝ લુકિંગ છે એ ચાલુ ભૂતકાળ દર્શાવ્યું. જો વાક્યની અંદર. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. જો પ્રિટેન્ડ શબ્દનો મતલબ થાય છે ઢોંગ કરવો. પ્રિટેન્ડનો મિનિંગ તમે લખી નાખજો ઢોંગ કરવો. નાટક કરતા હોય ને ઘણા સાંભળતા ન સાંભળતા એવું બધું. પ્રિટેન્ડ, એને પ્રિટેન્ડ કહેવામાં આવે છે. તો છોકરીને ખબર હતી, લેખક કે છે કે એને એવું જોયું કે હું તેને જોઈ રહ્યો હતો, પણ એને નાટક કર્યું કે હું જાણે, એટલે કે પેલી છોકરી જાણે મને જોતી ન હોય ને એવું એ છોકરીએ પણ ઢોંગ કર્યો એટલે કે નાટક કર્યું.
સી હેડ એ પેલ સ્કિન. પેલ એટલે એકદમ ફિક્કી, થોડીક સેજ નિસ્તેજ જે કહેવાય. ચહેરો એનો જે સ્કિન હતી એ થોડીક ફિક્કી હતી. શાઇની બ્લેક હેર, અને એના જે હેર હતા એકદમ શાઇની હતા, સરસ મજાના ચમકદાર. આ શાઇનિંગ શબ્દ જે છે ને એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. જો અહીંયા ખાલી એ વાય લાગ્યું છે, બરોબર. ટાઇની ને શાઇની ને, બરોબર. એન્ડ ડાર્ક આઈસ, અંડરલાઈન કરજો. તેણીના જે સ્કિન હતી, ચામડી એકદમ ફિક્કી હતી, અને એના વાળ જે છે સરસ મજાના બ્લેક ચમકદાર હતા, અને આંખો જે છે એકદમ ડાર્ક હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મીટ માઇન. જો મીટ માઇન, માઇન શબ્દ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે તમને કોઈને? માઇન જે છે ને એ પ્રોનાઉન છે. શું છે? પ્રોનાઉન. પ્રોનાઉનનું કોષ્ટક તમને યાદ હોય તો આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. 5 પ્રકારના સર્વનામો છે. આઈ, પછી મી, પછી માય અને માઇન. માય શબ્દ એ સંબંધવાચક સર્વનામ, અને માઇન પણ સંબંધવાચક સર્વનામ છે. પણ ક્યાં માય વપરાય અને ક્યાં માઇન વપરાય એ આપણે ગ્રામર સેક્શન જ્યારે આપણે ચલાવશું સર્વનામ, ત્યારે તમને વ્યવસ્થિત સમજાવી દઈશ, બરાબર. તો સર્ચિંગ, સર્ચિંગ એટલે શોધવું, ગોતવું. એની આંખો જે છે એ મને શોધતી હતી. કોને શોધતી હતી? મને. મને એટલે લેખક કે છે મને જાણે શોધતી હતી, એવું એ નાટક કરવા લાગી. હવે આગળ જોઈએ. She stood at my window for some time. મારી વિન્ડોની પાસે તે ઊભી રહી. And neither of us said anything. Neither of us, અમારા બંનેમાંથી કોઈ પણ કશું બોલ્યા નહીં. But when she moved on, પણ જેવી તે ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું, I don't know, કોણ જાણે કેમ, why, left my seat and rushed to the carriage door. પણ જેવી તે ત્યાંથી ચાલવા લાગી તો કોણ જાણે, આ એટલે હું, મને ખબર ન પડી, અને હું મારી સીટ ઉપરથી ઊભો થઈ અને દોડતો દોડતો, રસ્ટ એટલે દોડવું, કેરેજ ડોર દરવાજા તરફ આવીને ઊભો રહી ગયો. She noticed me at the door. સૌપ્રથમ તો એને મારી સામું, હું ડોર ઉપર ઊભો હતો એવું એને નોટિસ કર્યું. નોટિસ કરવું એટલે શું? ધ્યાનમાં લેવું. કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લેવી એને નોટિસ કહેવાય. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને એ પ્લેટફોર્મ ઉપર વેઇટ કરતી ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું પછી ટી સ્ટોલ તરફ ચાલવા લાગ્યો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, અંડરલાઇન કરજો. કેટલ, KETTLE. કેટલનો મતલબ ખબર છે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો જોઈએ. કેટલ અને કિટન બે શબ્દમાં થોડો ઘણો ફરક છે. કેટલ ક્યાંક સાંભળ્યું હશે. જો વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, તો તમને યાદ આવી ગયું કદાચ. કેટલ એટલે કીટલી. શું થાય? કેટલનો મતલબ શું થાય છે? કીટલી. એક ચાની કીટલી ફાયર ઉપર હતી, એનો મતલબ કે ચાના સ્ટોલે પહોંચી ગયા, અને આગળ જ લેખકે કીધું છે કે હું ટી સ્ટોલ તરફ ગયો. તો ટી સ્ટોલમાં શું હોય? કીટલી જ હોય ને, ચા. આગ બળતણ ઉપર સરસ મજાની ચા, કેટલ જે છે એ બોઇલ કરવું એટલે ઉકાળવું, ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. જો આમાં ઘણા બધા પ્રેપોઝિશન યુઝ થયા છે. બિહાઇન્ડ, બિહાઇન્ડનો મતલબ થાય પાછળ, અને ફોલો કરવો એટલે પીછો કરવો. પેલી છોકરી પણ મારી પાછળ પાછળ આવી. હવે જો કોણ બોલે છે અને કોને કહે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અંડરલાઈન કરજો, કારણ કે એક્ઝામની અંદર પૂછાય છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. કોણે પૂછ્યું? તેણીએ પૂછ્યું. તમારે બાસ્કેટ ખરીદવું છે? They are very strong, made of the finest cane. આ તો ખૂબ મજબૂત છે, કેન માંથી બનાવવામાં આવેલું છે, વાંસમાંથી બનાવવામાં આવ્યા છે. શું બનાવવામાં આવ્યું છે? માટલું, અરે બાસ્કેટ, સોરી. તો નો, આઈ સેડ,
આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. આ સેન્ટેન્સ કોણે કહ્યું હોય? આઈ એટલે કે રાઇટરે. મેં કીધું કે ના, મારે કોઈ પણ બાસ્કેટ ખરીદવી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલું સેશન અહીંયા રાખીએ. વધુ આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે વિડીયોને વારંવાર રિપીટ કરજો અને સ્પેલિંગના જે મિનિંગ મેં તમને જેટલા પણ કહ્યા છે એ તમે ખાસ નોટ ડાઉન કરતા જજો પેન્સિલથી. અને કોણ બોલે છે, કોને કહે છે, એ બધું નોટ ડાઉન કરજો તો તમને ખ્યાલ આવશે. બરોબર? ટીલ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.